તમે લોકોએ લાલો મૂવી તો જોયું જ હશે કે જેના સ્પિરિચ્યુઅલ કોન્સેપ્ટ થી બધા લોકોના મન તૃપ્ત થઈ ગયા હતા. તો એવી જ બીજી 3 મૂવી લઈને આવ્યો છું કે જેના કન્સેપ્ટ જોઈને તમારા લોકોના હોશ ઉડી જવાના છે. ને હા, થર્ડ વન એવું છે કે જે તમે લગભગ નહીં જ સાંભળ્યું હોય. તો ધ ફર્સ્ટ વન ઇઝ ફક્ત મહિલાઓ માટે. આઈ ડોન્ટ નો તમારામાંથી કેટલા લોકોએ આ મૂવી જોયું છે કે નહીં, પણ આ મૂવીનો કોન્સેપ્ટ એ ઘણા લોકોનો ડ્રીમ છે કે લોકોને મહિલાઓને સમજવી છે, એમના મનની વાત જાણવી છે. તો આ મૂવીમાં કંઈક એવું જ થાય છે યશ સોની સાથે કે એને અચાનકથી એક દિવસ મહિલાઓના મનની વાતો સાંભળવા મળી જતી હોય છે. ઓન પેપર આ સુપર પાવર ખૂબ જ સરસ લાગતી હશે, પણ એ પાવર મળી ગયા પછી યશ સોની સાથે કઈ કઈ પ્રોબ્લેમ્સ આવે છે અને એ પ્રોબ્લેમ્સને કઈ રીતે ટેકલ કરે છે એના ઉપર જ આ મૂવી છે. તો બાકીની વસ્તુ તો મૂવી જોયા પછી જ ખબર પડશે. તો આ મૂવીને પણ તમારી વોચલિસ્ટમાં એડ કરી દેજો. ધ નેક્સ્ટ વન ઇઝ હું ઇકબાલ. આ તો એક મસ્ટ વોચ ગુજરાતી મૂવી છે કે જે તમારે તમારી વોચલિસ્ટમાં એડ કરવી જ જોઈએ. આ મૂવી માટે એક ડેડિકેટેડ રિવ્યુ પણ બનાવેલું છે, મારી ચેનલ પર અવેલેબલ છે, તો એ અહીંયા દેખાઈ જશે, જોવાનું ના ભૂલતા. તો આ મૂવી સ્ટાર્ટ થાય છે ઇકબાલ નામના કેરેક્ટરથી કે જે અમદાવાદ પોલીસને ખુલ્લી ધમકી આપે છે કે હિંમત હોય તો પકડી બતાવો. પછી જતો રહે છે ચોરી કરવા માટે 100 જ્વેલર્સને ત્યાંથી 1 કરોડની એટલે કે અરાઉન્ડ 100 કરોડની ચોરી કરીને અમદાવાદ પોલીસને ધમકી આપે છે કે હિંમત હોય તો પકડી બતાવો. એન્ડ ધેટ્સ નોટ ઇવન ધ ક્રેઝીએસ્ટ પાર્ટ. એની અંદર બીજું શું ક્રેઝી છે એ તો તમારે મૂવી જોયા પછી જ ખબર પડશે. તો એને પણ એડ કરી દેજો. આઈ થેન્ક યુ ડિડ નો ધીસ. સો ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું વાત કરી રહ્યો છું હરિઓમ હરી મૂવીની. જસ્ટ ઇમેજિન કે તમારા લગ્ન તમારી બેસ્ટ ફ્રેન્ડ સાથે થઈ ગયા. ખુશ થવાની જરૂર નથી, જસ્ટ ઇમેજિન કરો. પણ તમારે તો તમારી ક્રશ સાથે લગ્ન કરવા હતા. એનો ચાન્સ તો મળ્યો નહીં, તો વિચારો કે ભગવાન એક દિવસ તમને એવો ચાન્સ આપી દે કે તમને તમારી ક્રશ સાથે લગ્ન કરવાનો ચાન્સ મળશે, તમારી લાઈફ તમારી રીતે જીવવાનો ચાન્સ મળશે, તો તમે શું કરો? હા, મને ખબર છે કે આવું પેલા પણ ઘણા મૂવીઝમાં થઈ ગયું છે, પણ આ મૂવીમાં શું ડિફરન્ટ છે એ તો તમને મૂવી જોયા પછી જ ખબર પડશે. સો આ તો મારી લિસ્ટ હતી ટોપ 3 મસ્ટ વોચ ગુજરાતી મૂવીઝની. જો બાકી તમારી પાસે પણ કોઈ ગુજરાતી મૂવીના સજેશન હોય તો એ કમેન્ટમાં લખી દેજો, એના ઉપર પણ રિવ્યુ આવી જશે. અને તમારી લિસ્ટ શેર કરવાનું ના ભૂલતા. ટિલ ધેન બાય બાય.